રાજકોટ માધાપર ચોકડી નજીક આરોગ્ય વિભાગના દરોડા, ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા હીર એન્ટરપ્રાઇઝમાં તપાસ, અંદાજિત 2 ટન અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો. ગોલા આઈસ્ક્રીમ જેવી આઇટમોમાં બદામનો થાય છે ઉપયોગ. પ્રદીપ દુધાત્રા તરફથી ફેક્ટરીનું કરવામાં આવતું હતું સંચાલન. અખાદ્ય બદામને પ્રોસેસ કરીને કાતરવામાં આવતી હોવાનો ખુલાસો. આ વિશે વધુ માહિતી આપવા રાજકોટથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પરાક્રમસિંહ જાડેજા. પરાક્રમ, કેટલા સમયથી આ રીતના બદામનો કારોબાર કરવામાં આવતો હતો? કઈ રીતે આખું કૌભાંડ સામે આવ્યું? કોણ લેનાર હતા અને કેટલા લોકો આમાં સંડોવાયેલા છે? ચોક્કસ પ્રથમ આપણે જે ગોલા ખાતા લોકો છે તેમને સાવચેત કરવાનો પ્રયાસ કરીશું, જેની અંદર ડ્રાયફ્રૂટ નાખવામાં આવતું હોય છે. આ ડ્રાયફ્રૂટની જોઈ શકાય છે અત્યંત સડેલી હાલતમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અત્યારે બતાવી રહ્યા છે. તેમના દ્વારા માધાપર ચોકડી નજીક યોગી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તેની અંદર રેડ કરવામાં આવી છે. થોડો ઘણો નહીં પરંતુ 2 ટન કરતાં વધારે જે જથ્થો છે તે અત્યારે પકડી પાડવામાં આવ્યો છે. અને આપણે આરોગ્ય વિભાગના અધિકારી સાથે વાત કરીશું. સર, આખી હકીકત શું છે? માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર હીર એન્ટરપ્રાઇઝ કરીને જે છે એક ઉત્પાદક અને જે છે ટ્રેડિંગ પેઢી આવેલી છે, તેની અંદર અમારી ટીમ દ્વારા જે છે તપાસ કરતા જોવા મળેલ કે અહીંયા જે છે ડ્રાયફ્રૂટનો બિઝનેસ કરવામાં આવી રહ્યો હતો અને અંદર જે છે તપાસ કરતા માલુમ પડેલ કે ડ્રાયફ્રૂટનો જથ્થો આશરે અંદાજે 2 ટન એટલે કે 2000 કિલો જેવો જથ્થો જોવા મળેલ છે. અને આ જથ્થો તપાસતા તેની અંદર જોવા મળેલ કે આ જથ્થો એકદમ અખાદ્ય કહી શકાય, કે જેની અંદર બદામની અંદર ફૂગ વળી ગયેલી છે, બદામની અંદર જે છે જીવડાઓ પણ જોવા મળેલ છે. નાનું મોટું આ જે છે આ બધી વસ્તુઓ 2000 કિલો જેવો જથ્થો હાલ અહીં જોવા મળેલ છે. અમારી ટીમ દ્વારા હાલ જે છે તેમનું જે છે સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ જે જથ્થો જે અખાદ્ય કહી શકાય તેનો જે છે સ્થળ પર નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ કેટલા સમયથી આ ભાઈ વેચતો હતો? કોણ માલિક છે અને કયા કયા ગોલાવાળાઓને આપતો હતો? આ જે છે અંદાજે અહીંયા 5 થી 6 મહિનાથી જે છે તેમના દ્વારા જે છે આ યુનિટ ચલાવવામાં આવી રહ્યું હતું અને જે છે તેમના માલિક દ્વારા જે પૂછપરછ કરતા તેમના દ્વારા જણાવવામાં આવેલ છે કે આ જે જથ્થો બદામ કે કોઈ પણ ડ્રાયફ્રૂટ છે તેનું જે છે કતરણ કરી અને હાલ ઉનાળાની સિઝનને અનુલક્ષીને લોકો દ્વારા જે છે ખૂબ જ બહોળા પ્રમાણમાં આઈસ્ક્રીમ, ઠંડા પીણા, લચ્છી, શ્રીખંડ અને આઈસ ડીશ ગોલા જે છે તે લોકો દ્વારા આરોગવામાં આવતા હોય છે. તો આ બધી વસ્તુની અંદર જે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તો તેવી બધી ગોલા કે શ્રીખંડ કે તમે લસ્સી કે જે છે તેની અંદર જે છે આવા ડ્રાયફ્રૂટનો જે છે તે લોકો દ્વારા કોને કોને આપતો હતો એવું કોઈ ધ્યાનમાં આવ્યું છે? અથવા તો કેટલા સમયથી આ ભાઈ કરતો હતો અને એ ભાઈ ક્યાં છે અત્યારે? હાલ જે છે આ ભાઈનું યુનિટ જે છે અહીંયા જે આ યુનિટ છે 5 થી 6 મહિનાથી ચાલી રહ્યું છે. આની પહેલાં જે છે તેમનું બીજું એક યુનિટ જે છે યુનિવર્સિટી રોડ પર આવેલો હતો ને ત્યાં પણ આપણે જે છે આની પહેલાં અંદાજે 3 લાખ જેટલા માલનો જથ્થાનો જે છે અમારી ટીમ દ્વારા જે છે તેમનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો અને નાશ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જે છે અહીંયા આ નવું યુનિટ કરીને 5 થી 6 મહિનાની અંદર જે છે ફરી એ જ પ્રકારનું જે છે અખાદ્ય કહી શકાય તેવા ડ્રાયફ્રૂટનો જે છે બિઝનેસ કરવામાં આવી રહ્યો હતો. અને આ જે બિઝનેસ આ જે ડ્રાયફ્રૂટ છે તેનો જે છે રાજકોટની આજુબાજુના નજીકના નાના મોટા જિલ્લા તાલુકાની અંદર વધારે પ્રમાણમાં જે છે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું હતું. અને આ જે અખાદ્ય બદામ છે તે અંદાજે તે લોકો જે છે 600 થી 700 રૂપિયાના કિલો પ્રમાણે. આનો માલિક કોણ છે? અત્યારે છે હાજર અહીંયા? હા, માલિક જે છે દુધાત્રા ભાઈ છે અને તે અહીંયા બહાર અમારી સાથે અહીંયા ઉભેલા જ હતા અને અહીંયા પણ હાજર જ છે. એ પણ ચોક્કસથી જોઈ શકાય છે. દુધાત્રા ભાઈ પાસે જઈને પણ આપણે જવાબ માંગીશું, પરંતુ આ અત્યંત સડેલો જથ્થો છે. જોઈ શકાય છે ગોલા ખાય એટલે ખબર ન પડે, તેની કતરણ કરવામાં આવે છે. અધિકારીઓ ત્યાં સુધી રેડ કરી છે કે આ કતરણ કરે એટલે લોકોને ખબર ન પડે, ગોલા ખાય, આઈસ્ક્રીમ ખાય. જે રાત્રિના સમયે રાજકોટની જે રાજમાર્ગો છે ત્યાં ગોલા ખાવા માટે પરિવાર સાથે, બાળકો સાથે, બાળકોને અત્યંત પ્રિય હોય છે ગોળા, અને આ બાળકોના પેટ સુધી પહોંચે તે પહેલાં જ આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચી ગયા છે. અહીંયા જોઈ શકાય છે 2 ટન એટલે કે આખું સૌરાષ્ટ્ર આ એક દિવસ માટે ખાય તો પણ ખૂટે નહીં એટલા પ્રમાણમાં આ જથ્થો જે છે તે પકડી પાડવામાં આવ્યો છે. અહીંયા પ્રોસેસ માટેનું આખું યુનિટ છે કે ગરમ કરવા માટેનું આખું યુનિટ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે તેને હીટિંગ આપવામાં આવતું હોય છે. મોટા પ્રમાણમાં આ જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે. એના જે માલિક છે, તમે માલિક છો, આ યુનિટના માલિક છો તમે? ક્યાં બોલાવો એમને, માલિકને બોલાવો. ચોક્કસ અહીંયા તેના જે માલિક છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ અહીંયા આવો, આ તમારું યુનિટ છે, શું કહેવા માગશો? આખી હકીકત શું છે? અહીંયા આવો.
હકીકત એ છે કે જે આ જે ફૂગવાળો જે માલ જે છે એ સોર્ટિંગ કરવાનો હજી બાકી છે. એમાં સારી બદામ હોય એનું જ કતરણ કરવું. શોર્ટિંગ આમાં ક્યાં કેવી રીતે શોર્ટિંગ કરો બતાવો. આમાં શોર્ટિંગ થાય એવું છે? આમાં એક હારી બદામ મને બતાવો, આપણે ખવાય એવી બતાવો. આ જે બદામ છે એ સાહેબે જ આવીને નવો જે માલ આવેલો છે એ જ ખોલેલો છે. એ મને હવે ખ્યાલ આવે કે એ નથી ચાલે એમથી માલ રિટર્ન હું મોકલી જાઉં. જે સારો માલ હોય એનું જ હું કતરણ કરું. જે સારો માલ બતાવો, ક્યાં છે સારો માલ? અંદર જે છે એ કતરણ કરેલો છે. કતરણ આનું જ કરેલું છે. ખોટું શું કામ બોલો છો? લોકોના આરોગ્ય આવો સાહેબ પાસે આવો. સાહેબ ખોટી રેડું કરે છે, આપણે સાહેબ સાથે વાત કરશું. ચાલો સાહેબ, અધિકારી સાથે આપણે વાત કરાવીએ. ચોક્કસ અહીંયા આરોગ્ય વિભાગના જે અધિકારી છે સાહેબ, અહીંયા આવો. આ ભાઈ એવું કહે છે કે સારો માલ છે અને અમે તો કતરણ કરેલો માલ વેચીએ છીએ. જી, આમાં સાબિતી આપવાની કોઈ જરૂરત નથી. આપની સામે જે વસ્તુ પડેલી છે, નજરે નરી આંખે જે વસ્તુ દેખાઈ આવે છે. લોકોના સવાલનો વાત છે. અહીંયા જોવો તમે, અહીંયા જોઈને વાત કરો કેમેરા સામે. તમે અધિકારીઓ સામે ન જોવો. આવો ધંધો કરો છો લોકો મારવાનો. હું એમ નથી કહેતો કે ખરાબ છે માલ, એમ કે નથી ખરાબ એવું નથી કહેતો. હું આરોગ્યવાળા ખોટા છે. હું એવું નથી કહેતો આરોગ્યવાળા ખોટા. હું એવું બોલ્યો જ નથી. આરોગ્યવાળા સારો માલ બતાવો. તમે કહો છો ને સારો માલ છે, ક્યાં છે સારો માલ? હાલો આપણે આપણા બાળકોને, તમે તમારા દીકરા દીકરીને આવો ખવડાવશો? નથી ખવડાવ. હું નથી કહેતો કે ખરાબ માલ છે કે સારો માલ. એવું બોલ્યો પણ નથી. અધિકારી ખોટા છે, આ છે તે છે એવું કાંઈ. હા ભાઈ, આ બાજુ હા બોલો. હા, એટલે હું જે સારો માલ હોય એનું જ હું કતરણ કરું છું. સારો માલ બતાવો. અમે એ જ કહી છીએ, સારો માલ ક્યાં છે? હા બતાવો. આવો ચોક્કસ જે બતાવો સારો માલ. અધિકારીને બતાવો, અમને નહીં. અધિકારીને બતાવો ક્યાં છે સારો માલ, ક્યાં છે? બોલો. આ સારો માલ જ છે. આ સારો માલ તો કતરણ કરેલો છે સાહેબ. આ એમ કે છે સારો માલ છે. ઈ આ જે સડેલી બદામ છે એમાંથી કતરણ કરેલો માલ છે. શોર્ટિંગ કરી કાંઈ વાંધો નહીં, હાલો દેખાડો. હાલો દેખાડો. બતાવો. આપણે ઈ બતાવી, તમારી સારી બદામ બતાવી. ચાલો, બદામ ખાવી આમ તો લોકો માટે ફાયદાકારક હોય છે. બદામ અમુક લોકોને નસીબ થતી હોય છે, પરંતુ આવી બદામ જો હોય તો નસીબમાં ન હોય એ સારી બાબત છે. અહીંયા જે ભાઈ સાથે વાત કરવાનો, ક્યાં છે આમાં સારી બતાવો. આમાં કઈ સારી બદામ? આ સારી છે. અને એમ સોર્ટિંગ થાય છે નથી. અરે આમાં સોર્ટિંગ તમે કરશો શું? આ જે બધું સડેલું છે, આમાં શું સોર્ટિંગ કરશો તમે? આ બધો સડેલો માલ છે, આમાં શું સોર્ટિંગ કરશો તમે? એ ખરાબ છે. આ જે સારી આ પણ આ બધો ખરાબ જ છે મારો ભાઈ. આમાં શું સોર્ટિંગ કરશો તમે? સાહેબ જવાબ માંગો એને. ભાઈ આમાં શું સોર્ટિંગ કરશો તમે મને કયો? એમાં તેજી સોર્ટિંગ કરીને દેખાડો. મને સોર્ટિંગ કરીને દેખાડો. હાલો, આમાં શું સોર્ટિંગ કરશો તમે? કેવી રીતના? હાલો, હું સોર્ટિંગ કરું. હાલ્યો, આ શું છે અંદર? આમાં જીવાત છે. હાલો, હું તમને બીજી દેખાડું જીવાત વાળી. બતાવો. હાલ્યો, અહીં આવો. આમાં તમે શું સોર્ટિંગ કરશો? આમાં શું સોર્ટિંગ કરશો? બોલો. માલ ખરાબ જ છે. તો સારો એમ કહેવાનો મતલબ એમ છે સારો ક્યાં છે? આટલો માલ છે જે આ જે પડેલો એમાં સોર્ટિંગ થાય છે. 2 ટન જથ્થો જે પડ્યો છે બરોબર છે, કે જેમાં જીવાત છે બરોબર છે, તો ઈ માલ મારે સારો ગણવો ખરાબ? તમે સ્વીકારો ને ભાઈ. જો તમે વેચતા હોય તો સ્વીકારો કે ખરાબ માલ તમે ગોલાવાળાને આપો છો. આઈસ્ક્રીમ કોને આપો? હવે ઈ નામ દો. હાલો, હવે સ્વીકારેલું જ છે કે ખરાબ માલ છે. એમાં ઈ મારે ખોલવાનો પણ બાકી છે. એમાં જે સારો હશે એમાંથી જ હું સ્લાઇસ કરીશ. આ તો પણ ખોલો. હાલો, ખોલીને અધિકારીને બતાવો. નહીં તો હમણાં સીલ મારી દે બધું. ઈ સાહેબે જોયું ને આગળ. ઈ સાહેબે જોયું કે કોને આપો છો? હવે ઈ સાચી વાત કરો. કોને રાજકોટમાં કોને? રાજકોટમાં હોલસેલર ને ગોલાવાળા આઈસ્ક્રીમ વાળા હું નથી આપતો. હું હોલસેલર ને જ આપું કોને છું. હોલસેલ ના નામ બોલો. અલગ પરા બજારમાં જાય છે. જે વિજયન ડ્રાય ફ્રૂટ છે, ગુજરાત એસેન્સ છે, કયું બોલો? વિજયન. વિજય મારી પાસે 8-10 દિવસે એક વખત માલ લેતા હોય, 5 કિલો 10 કિલો જે જરૂરિયાત હોય એ પ્રમાણે. બીજું રાજકોટની બહાર છે, ગુજરાતમાં છે, અલગ જગ્યાએ બધી જગ્યાએ માલ જાય છે. નહીં, નામ તમે જેને આપતા હોય એને ભલે ગોલાવાળા નથી આપતા. ગોલાવાળા એને એ લોકો ગોલાવાળાને આપતા હશે. આ કઈ બીજું એટલું બધું તો કતરણ ક્યાંય જાય નહીં. બરોબર. કોને આપો છો? વેપારીના નામ બોલો રાજકોટમાં. વેપારીના નામ તમે રાજકોટમાં એમ સમજો ને તો એક મારી પાસે રાજકોટમાં 2 જ લોકો છે, જે વિજયન ડ્રાય ફ્રૂટ છે અને ગુજરાત એસેન્સ. 2 લોકોનો માલ આપું છું રાજકોટમાં. ગુજરાત એસેન્સ. એ ક્યાં? બે ક્યાં આવે? 2 આવે પરા બજારમાં. બજારમાં વિજેએન અને ગુજરાત એસેન્સ. લોકો સુધી વાત. હા, લોકો મારી પાસે 8-10 દિવસે 15 દિવસે એક વખત લેતા હોય છે. બાકી હું જુનાગઢ, મેંદરડા છે, રાજકોટની બહાર છે, નેટવર્ક આખા સૌરાષ્ટ્રમાં ફેલાયેલું છે. સૌરાષ્ટ્રમાં હું માલ મારી પાસે લેતા હોય છે. રિક્વાયરમેન્ટ પ્રમાણે હું એને આપતો હોય છું. એ પ્રમાણે હું બનાવતો હોય છું. શું ભાવ છે આનો? ભાવ 600, 650, 700,
550 હોય, અલગ અલગ રેન્જની બદામ હોય છે, અલગ અલગ રેટ એનો હવે તો સ્વીકારો 1000 રૂપિયાની બદામ મળતી નથી અહીંયા અમને બરોબર, અમે તો ખાઈ નથી શકતા બને ત્યાં સુધી, પણ આ 700-600 નો હારો માલ નો જ વેચી શકો ને, હવે તો સ્વીકારી લ્યો. હું સ્વીકારું છું, ખરાબ માલ હું નથી આપતો. બસ તો ઈ જ હું તમને પૂછતો હતો, ખરાબ માલ છે ને ટૂંકમાં? ખરાબ માલ હું આપતો ખવાય નથી એવો સાહેબ. નથી એમ. ઈ ખવાય એવો નથી, હું આપતો જ નથી સાહેબ, હું સારો માલ જ આપું છું. ચોક્કસ દ્રશ્યો બતાવશું, લોકો સુધી અમારી ફરજ છે, જવાબદારી છે આ દ્રશ્યો લોકો સુધી પહોંચાડવાની, કે આવી ખરાબ બદામ અને ડ્રાયફ્રૂટ છે તે લોકો સુધી પહોંચતી હોય છે. મોટા પ્રમાણમાં બદામનો જે જથ્થો છે તે અત્યારે જોઈ શકાય છે. અલગ અલગ સૌરાષ્ટ્રભરમાં જે આ જથ્થો છે તે પહોંચાડવામાં આવે છે, કતરણ બનાવીને પહોંચાડવામાં આવે છે. સીધા દ્રશ્યો બતાવશું. જે ગોલા ખાતા લોકો 100 વખત વિચાર કરે. અહીંયા એનું પેકિંગ જે છે, વેપારી ભલે ન સ્વીકારી રહ્યા હોય, પરંતુ આરોગ્ય વિભાગ એમનેમ ક્યાંય રેડ કરતું નથી. હાર્દિકભાઈ સાથે આપણે વાત કરીશું, આરોગ્ય અધિકારી સાહેબ. એનું એવું કહેવું છે કે મારે આ શોટિંગ કરવાનું છે. હવે આ ભાઈ અત્યારે સ્વાભાવિક છે, આ દ્રશ્યો જોતા મને એવું લાગે છે ખોટું બોલે છે. તમે શું કાર્યવાહી કરશો સાહેબ? આ 2 ટન જથ્થામાં એવી કાર્યવાહી કરજો કે બીજી વખત કોઈ આવી હિંમત ન કરે. આપ જોઈ શકો છો કે આ જે ભાઈ એવું કહી રહ્યા છે કે હું શોર્ટિંગ કરી રહ્યો હતો. ચાલો, શોર્ટિંગ કર્યા પછી કતરણ કર્યું, કતરણ કર્યા પછી એમનું પેકિંગ પણ થઈ ગયું છે, પણ આ પેકિંગની અંદર તમે જુઓ તો અહીંયા સામે દેખાય છે, જો જે કેવી જે છે બદામનો જે છે જથ્થો જોઈ શકો છો આપ, કે જે તેનું એટલે કોઈ શોર્ટિંગ કે કોઈ વસ્તુ એવું છે જ નહીં. આ જે બદામનો જથ્થો છે તેનો જે છે કખાજીએ કહી શકાય તેવી જ બદામનો જથ્થાનો જે છે અહીંયા ઉપયોગ કરવામાં આવતો હતો. અને હાલ જે છે અમારા વિભાગ દ્વારા જે છે એ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને અંદાજે જે આ 2000 કિલો જેવો જથ્થો છે તેમની જે તે લોકો દ્વારા 600 થી 700 રૂપિયા પ્રતિ કિલો જે ભાવે જે તેમનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. એટલે અંદાજે 12 થી 14 લાખનો જે જથ્થો છે તેમનો સ્થળ પર નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. અને આગળ જતા એવું કંઈ પણ જણાશે તો આ યુનિટ જે છે સીલ કરવાની પણ કાર્યવાહી. મારા બજારમાં 2 મોટા વેપારીઓને વેચે છે, તો એની સામે કોઈ થઈ શકે અથવા ત્યાં તપાસ થઈ શકે? વેપારીઓ દ્વારા જે નામ અને જે આપવામાં આવેલા છે કે ત્યાં કઈ જગ્યાએ તેમનું જે છે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું હતું, તો ત્યાંથી પણ જે છે આપણે સેમ્પલ લેવાની પણ કાર્યવાહી કરીશું. બરોબર, એ જગ્યાએ હા, જ્યાં રાજકોટ સિટીની અંદર જ્યાં જી. તેમની સપ્લાય છે